ભુજના એન્કરવાલા આરટીઓ સર્કલ પાસે ટ્રાફિકના જવાનો મોબાઈલમાં વ્યસ્ત અને આર્મી ગેટ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો। ઓવરલોડ ભરેલા ટ્રેલરે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 5 વ્યક્તિને ઈજા થતાં તાત્કાલિક અસરથી દવાખાને ખસેડેલ છે અને ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટ્રાફિક પોલીસકર્મીની કામગીરી અત્યંત બેદરકારી ભરી જોવા મળી। છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને આરટીઓ સર્કલ પાસે જે ટ્રાફિકની સમસ્યા પારાવાર જોવા મળી રહી છે। ટ્રાફિકના જવાનો જેમાં ખાસ કરીને મહિલા ટ્રાફિક પોલીસકર્મીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોવાના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા અવારનવાર દિવસમાં 4 થી 5 વખત જોવા મળતી હોય છે, જેનું આજે પણ પુનરાવર્તન થયું હતું। ભુજના આરટીઓ સર્કલના આર્મી ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો। માતેલા સાણની માફક રસ્તા પર દોડતા બેફામ ઓવરલોડ વાહને એકસાથે 5 થી વધુ ગાડીઓને અડફેટે લીધી હતી, જેમાં બ્રેઝા, 3 એક્ટિવા બાઇક સહિત 5 ગાડીને અડફેટે લેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। માતેલા સાણની માફક ઓવરલોડ વાહને એકસાથે 5 વાહનને અડફેટે લેતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। 4 થી 5 લોકોને ઈજા પહોંચી છે। સારવાર માટે ભુજની તાત્કાલિક અસરથી જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રેલરના ડ્રાઈવરને પકડી અને પોલીસના હવાલે કરવામાં છે। પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે જે ખાસ કરીને આરટીઓ એન્કરવાલા સર્કલ પાસે જે ટ્રાફિકના જવાનો જેમાં મહિલા પોલીસકર્મીઓની જે ફરજ છે એ ખૂબ જ બેદરકારી ભરેલી હોવાના કારણે આ અવારનવાર અકસ્માતના બનાવો બને છે। તાત્કાલિક અસરથી પોલીસ વડાએ આ બાબતે ખૂબ ધ્યાન આપવું અનિવાર્ય બની ગયું છે।